ચાલો અહીંયા ધ્યાન આપણે જે પોઈન્ટમાં હતા કયા પોઈન્ટમાં છે હજી ખબર નથી, બસ હું બોલું છું તમે સાંભળો છો, ધીમે ધીમે ખબર પડશે. 100% ડોન્ટ વરી, ખાસ ધ્યાનથી સમજજો. આપણે એ પોઈન્ટમાં હતા કે ઘણા બધા એક્ટમાં ઘણા બધા શબ્દોનો યુઝ થતો હોય. હવે થાય શું માની લો 3 શબ્દો છે, તો શું આ 3 શબ્દોને આપણે કોન્ટ્રાક્ટ એક્ટમાં પણ લખવા પડે? બોલો, લખવા પડશે કે નહીં? યસ. કેમ લખવા પડ્યા? કારણ કે કોન્ટ્રાક્ટ એક્ટમાં કોઈ જગ્યા પર ફાઇનાન્શિયલ યર શબ્દ આવતો હોય તો લોકોને એક સવાલ થાય. શું સવાલ થાય? ફાઇનાન્શિયલ યર એટલે શું? તો સેક્શન 2 માં સામાન્ય રીતે બધી ડેફિનેશન આપી હોય તો ત્યાં જઈએ, ફાઇનાન્શિયલ યરનો મીનિંગ વાંચીએ એટલે ખબર પડે કે ઓકે આ ફાઇનાન્શિયલ યરનો મીનિંગ છે. પછી માની લો કોન્ટ્રાક્ટ એક્ટમાં કોઈ જગ્યા પર કોઈ સેન્ટેન્સમાં ગુડ ફેથ આવતો હોય, પાછો સવાલ થાય. શું સવાલ થાય? ગુડ ફેથ એટલે શું? તો પાછું સેક્શન 2 માં જવાનું, ત્યાં ઘણી બધી ડેફિનેશન હોય, એમાં ગુડ ફેથની ડેફિનેશન હોય તો આપણને ડેફિનેશન વાંચીએ તો ખબર પડે કે ઓકે ગુડ ફેથનો મીનિંગ આ થાય. તો શું થયું? આ 3 ડેફિનેશન આપણે કોન્ટ્રાક્ટ એક્ટમાં લખવી પડી. જો કંપનીઝ એક્ટમાં શબ્દો આવતા હોય તો કંપનીઝ એક્ટમાં પણ આ વસ્તુ લખવી પડશે. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટમાં આવતો હોય તો ત્યાં પણ લખવી પડશે. આ અને આના જેવા ઇન્ડિયામાં તો એવો શબ્દ પણ વાપરી શકાય, હજારો એક્ટ છે, તો બધા એક્ટમાં 3 ડેફિનેશન લખવી પડશે. સમજાય છે? તો બધી ડેફિનેશન લખવા જઈએ તો થાય શું? તો આપણો જે એક્ટ છે એ એક્ટ મોટો થઈ જાય. કોન્ટ્રાક્ટ એક્ટમાં બધી ડેફિનેશન લખી, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટમાં બધી ડેફિનેશન લખી, કંપનીઝ એક્ટમાં બધી ડેફિનેશન લખી, તો એક્ટ મોટો થઈ જાય. ખ્યાલ આવે છે શું કહેવા માંગુ છું? તો એક સોલ્યુશન એવું કાઢ્યું, આપણે એક કામ કરીએ, એક કોમન શબ્દનું લિસ્ટ બનાવીએ અને કોમન વર્ડ જે હોય એને આપણે જે તે એક્ટમાં નહીં લખવાના. એ કોમન વર્ડ્સને આપણે ક્યાં નહીં લખીશું? જે તે એક્ટમાં લખીશું નહીં. આ બધા શબ્દોનો મીનિંગ આપણે ક્યાં લખી દઈશું? જનરલ ક્લોઝ એક્ટમાં, જીસીએ. ખ્યાલ આવે છે શું કહેવા માંગુ છું? તો જીસીએ પહેલું કામ શું કરે છે? કોઈ પણ એક્ટની લેંગ્વેજને શોર્ટન એટલે કે નાની કરી નાખે. સમજાય છે ને? પહેલા માની લો કોઈ એક આટલા પેજનો બનવાનો હોય તો જીસીએ ના કારણે અમુક પેજ એના નીકળી જશે ને એક્ટ શું થઈ જશે? નાનો થઈ જશે. સમજાય છે દરેકને? તો ઓબ્જેક્ટ ઓફ ધીસ એક્ટમાં આપણે પહેલો પોઈન્ટ લખીશું. ઓબ્જેક્ટ ઓફ ધીસ એક્ટમાં આપણે પહેલો પોઈન્ટ લખીશું, શોર્ટન ધ લેંગ્વેજ ઓફ એક્ટ. આ એક્ટ શું કામ કરે છે? કોઈ પણ એક્ટની લેંગ્વેજને શોર્ટન એટલે કે નાનું કરવાનું કામ કરે છે. સમજાય છે દરેકને શું કહેવા માંગુ છું? બીજો પોઈન્ટ, ઘણી બધી વાર બે એક્ટ વચ્ચે બબાલ થઈ જાય. ઘણી બધી વાર બે એક્ટ વચ્ચે બબાલ થઈ જાય. સર શું કહેવા માંગો છો? સમજાતું નથી. માની લો કંપનીઝ એક્ટ એવું કહેતું હોય કે અમુક કામ તમારે 30 દિવસમાં કરવા પડશે અને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એવું કહેતું હોય અમુક કામ તમારે 15 દિવસમાં કરવું પડશે. સેમ કામ, માની લો આરઓસી ને કોઈ ડોક્યુમેન્ટ ફાઇલ કરવાનું છે તો કંપનીઝ એક્ટ શું કહે છે? 30 દિવસ. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ શું કહે છે? 15 દિવસ. તો હવે શું? બે વચ્ચે કોન્ફ્લિક્ટ થઈ ગયો ને? તો આ સમયે જીસીએ આવીને શું કહેશે? અભી હમ જિંદા હૈ. એટલે જીસીએ શું કહેશે? ભાઈ તમારે બંને એક્ટે લડવાની જરૂર નથી, હું જે કહું એ સાચું, તે બંને રહેવા દો. સમજાય છે ને? બે બિલાડીની લડાઈમાં વાંદરો આવી ગયો. સમજાય છે ને? તો બીજો ઓબ્જેક્ટિવ શું છે? ખાસ ધ્યાનથી સમજજો. બીજો ઓબ્જેક્ટિવ છે આપણો, બીજો ઓબ્જેક્ટિવ છે રિઝોલ્વ કરવો. રિઝોલ્વ એટલે સોલ્વ કરવું.
resolve the conflict between two act. બે એક્ટ વચ્ચે જે કોન્ફ્લિક્ટ થાય છે, જે ઝઘડા થાય છે, એ ઝઘડાઓને શું કરવો? સોલ્વ કરવો એ આપણો સેકન્ડ ઓબ્જેક્ટિવ છે. અને આપણો ત્રીજો ઓબ્જેક્ટિવ છે, હવે પહેલા પોઈન્ટનો જ પાર્ટ છે, પણ આપણો ત્રીજો ઓબ્જેક્ટિવ છે અવોઇડ ધ રિપીટેશન ઓફ વર્ડ્સ. કે કોઈ શબ્દ વારંવાર દરેક એક્ટમાં આવતો હોય તેને દરેક એક્ટમાં એક્સપ્લેન કરવાની જરૂર નથી. સમજાય છે? જો અહીંયા મેં એ જ વસ્તુ લખી છે. ઓબ્જેક્ટિવમાં પહેલો ઓબ્જેક્ટિવ શું લખ્યો છે? શોર્ટન ધ લેંગ્વેજ ઓફ ધ એક્ટ. અત્યારે ખાલી એક યાદ રાખો સર, અહીંયા એક શબ્દ લખ્યા છે સેન્ટ્રલ એક્ટ અને રેગ્યુલેશન. એટલે શું? થોડીક વારમાં હમણાં જોઈએ. સમજાય છે? પણ પહેલો ઓબ્જેક્ટિવ દરેકને સમજાયો. શું છે પહેલો ઓબ્જેક્ટિવ? શોર્ટન ધ લેંગ્વેજ ઓફ એક્ટ. એક્ટની લેંગ્વેજ નાનું કરવાનું કામ કોણ કરે છે? જનરલ ક્લોઝ એક્ટ જીસીએ. ક્લિયર છે? બીજું કામ, બીજો ઓબ્જેક્ટિવ શું છે? અવોઇડ ધ રિપીટેશન ઓફ વર્ડ્સ. કોઈ એક શબ્દ દરેક એક્ટમાં આવતો હોય, કે ફાઇનાન્શિયલ યર લગભગ 100 માંથી 95 એક્ટમાં આવે છે, તો ફાઇનાન્શિયલ યરને દરેક જગ્યા પર લખવો જરૂરી નથી. સમજાય છે? અને ત્રીજો પોઈન્ટ શું છે? રિઝોલ્વ એની કોન્ફ્લિક્ટ બિટવીન એક્ટ્સ ઓર રેગ્યુલેશન. જો ક્યારેક કોઈ બે એક્ટ કે રેગ્યુલેશન વચ્ચે કોન્ફ્લિક્ટ થઈ જાય, ઝઘડો થઈ જાય, બવાલ થઈ જાય, તો એને રિઝોલ્વ કરવાનું કામ કોણ કરે છે? બોલો કોણ કરે છે? જીસી. અને એટલા માટે જ ઇટ ઇઝ કોલ્ડ ધ લો ઓફ ઓલ લોઝ. અને એટલા માટે જ એને શું કહેવાય છે? લો ઓફ ઓલ લોઝ. અહીંયા સુધીનો પોઈન્ટ બધાને સમજાય? બોલો યસ ઓર નો? હવે આ ચેપ્ટરમાં આપણે બે વસ્તુ હવે શીખીશું. એક શીખીશું બધી અલગ અલગ ડેફિનેશન, અને બીજું આપણે શીખીશું બીજા અધર પ્રોવિઝન. તો પહેલા ડેફિનેશનનો પાર્ટ આપણે શરૂ કરીએ. ઘણી બધી ડેફિનેશન છે, અને ઘણી બધી ડેફિનેશનમાં પહેલી ડેફિનેશન છે, ઘણી બધી ડેફિનેશનમાં પહેલી ડેફિનેશન છે એક્ટ. પહેલી ડેફિનેશન કઈ છે? એક્ટ. બરોબર. એક્ટ એટલે શું? કાયદો. એક્ટ એટલે શું? સર કંઈક લખેલું બતાવો તો ખબર પડે. બતાવો કે નહીં સમજે. હા, લખેલું એક્ટ એટલે આ. હું સમજાવીશ પછી યાદ રહી જશે, એની પણ ગેરંટી. હવે હું સમજાવું. ડોન્ટ વરી, યાદ રહી જશે. અત્યારે જ યાદ રહી જશે ગેરંટી સાથે. પહેલા તો અહીંયા એક્ટ એટલે આપણે કાયદાવાળા એક્ટની વાત કરતા નથી. અહીંયા આપણે કાર્યવાળા એક્ટની વાત કરીએ છીએ. સમજાય છે? હા સર, એ તો અમને સમજાઈ ગયું. તમે એ સ્મોલ કર્યો એટલે સ્મોલને કેપિટલ કર્યો હોત તો પણ મારો જવાબ સેમ જ રહેશે. સમજાય છે? ઇવન જો અહીંયા જે આપ્યું છે ત્યાં પણ કેપિટલમાં જ છે એક્ટ. જો એક્ટ કેપિટલમાં જ છે. આ એક્ટ એટલે કાયદાવાળો એક્ટ નહીં. સમજાય છે ને શું કહેવા માંગુ છું? આ એક્ટ એટલે શું? કોઈ કાર્ય કરવું. તો એક્ટ એટલે શું? તો પહેલા તો આપણે જો કોઈ કાર્ય, હવે આપણને કોઈ ગુજરાતી પૂછે કાર્યની ડેફિનેશન, શું જવાબ આપો? સમજાય છે? લખું છું એટલે કંઈક સમજાશે, 100% સમજાશે. with reference to offense or civil wrong.
કેવું હોય મિસ્ટર એ કંઈક ખોટું કામ કર્યું છે, કામ કરવું, કાર્ય કરવું, મિસ્ટર એ ખોટું કાર્ય કર્યું છે, તો મિસ્ટર એક સવાલ કરશે, મેં ખોટું કામ કર્યું એની તમારી પાસે સાબિતી શું? મેં જે કામ કર્યું એ ખોટું કામ છે, ખોટું કામ તો અલગ વાત છે, પણ એ કામ છે કઈ રીતે કહેશો? તો જનરલ ક્લોઝ એક્ટ શું કહે છે? અમે અહીંયા એક્ટની જે ડેફિનેશન આપવાના છીએ એ શેના સંદર્ભમાં આપવાના છીએ? ઓફેન્સ ઓર સિવિલ રોંગ. ઓફેન્સ એટલે ગુનો અને સિવિલ રોંગ એટલે ખોટું કાર્ય. એટલે સમજાય છે ને? આ ખરેખર શું? આ એક્ટ જે મેં કીધું કાર્ય, પણ કેવું કાર્ય? સારું કે ખરાબ? ખરાબ કામ. સમજાય છે ને? કારણ કે કોઈને સજા આપવા માટે સારું કામ કરે ને સજા અપાય? કોઈ ટ્રાફિક હવાલદાર છે એની ડ્યુટી વ્યવસ્થિત રીતે પ્લે કરતો હોય તો આપણે એને સજા આપી શકીએ નહીં. એને સજા ક્યારે આપશું? બરાબર નથી કામ કરતો તો એ બરાબર કામ નથી કરતો એના માટે આપણે સાબિત કરવું પડશે કે એનું કામ ખોટું છે. તો અહીંયા પહેલો પોઈન્ટ શું આવ્યો? એક્ટ એટલે શું? વિથ રેફરન્સ ટુ ઓફેન્સ ઓર સિવિલ રોંગ. આ બંને શબ્દ હવે સમજાયા. આપણે ખોટા કાર્ય માટે વાત કરવાના છીએ, પોઝિટિવ કાર્યની વાત કરવાના નથી. એક્ટ ઇન્ક્લુડ્સ એક્ટમાં સમાવેશ થાય છે. એક્ટ ઇન્ક્લુડ્સ સર એક્ટમાં કોનો સમાવેશ થાય છે? એક્ટમાં સમાવેશ થાય છે બે વસ્તુનો. એક સમાવેશ થાય છે સિરીઝ ઓફ એક્ટ્સ અને બીજો સમાવેશ થાય છે ઓમિશન. બીજો સમાવેશ થાય છે ઓમિશન. જસ્ટ અ સેકન્ડ. ઇનલીગલ ઓમિશન. પ્લીઝ પોઈન્ટને ધ્યાનથી સમજજો. બસ આ આપણી ડેફિનેશન થઈ અને આની અંદર આપણા માટે ચાર ઇમ્પોર્ટન્ટ શબ્દ આવ્યા: ઓફેન્સ, સિવિલ રોંગ, સિરીઝ ઓફ એક્ટ અને ઇનલીગલ ઓમિશન. બસ આ ચાર શબ્દો થઈ અને આપણી એક્ટની ડેફિનેશન બની ગઈ. ફરીથી એક્ટ એટલે શું? વિથ રેફરન્સ ટુ offense or civil wrong. It includes series of act and illegal omission. સર યાદ તો રહી ગયું, હવે સમજાવી દઉં. series of act એટલે ઘણા બધા ખોટા કામ કરવા. સમજાય છે ને? એક કામ કરો છો એ પણ ખોટું છે, એકની સાથે 1 2 3 4 5 ઘણા બધા ખોટા કામ કરો છો તો એ પણ એક્ટ છે. સમજાય છે? And most important, illegal omission. કંઈ કામ નહીં કરવું એ પણ ગુનો છે. સમજાય છે? કે માની લો આપણે રસ્તા પરથી જતા હોય, ચાર રસ્તા ઉપર ભયંકર ટ્રાફિક હોય અને ટ્રાફિક પોલીસ ફોનમાં વાત કરતો હોય, કંઈ નથી કરતો. ફોનમાં વાત કરે છે મીન્સ કંઈ નથી કરતો. ઓમિશન થયું ને? ઓમિશન એટલે કંઈક કામ નહીં કરવું. તો કંઈક કામ નહીં કરવું એ પણ શું છે? એક્ટ છે. સમજાય છે? કોઈક જગ્યા પર રાયટ્સ, હુલ્લડ ફાટી નીકળ્યા હોય, તોફાનો થયા હોય, પોલીસની ડ્યુટી છે જે તોફાન કરતા હોય એમને કંટ્રોલ કરવા, પોલીસ કંઈ નથી કરતી, ઇનલીગલ ઓમિશન, તે પણ શું છે? એક્ટ છે. સમજાય છે? હવે જોવો વાંચો, હવે સમજાઈ જશે. એક્ટ એટલે used with reference to offense or civil wrong shall include series of acts and also extend to illegal omission. બસ સિમ્પલ પોઈન્ટ છે, સિમ્પલ ડેફિનેશન છે. સેકન્ડ ડેફિનેશન તરફ આગળ વધીએ. એફિડેવિટ. યાદ રાખજો 3 in 1 ધમાકા છે. શું કીધું મેં હમણાં? આ શું છે? 3
અને એની સેમ ડેફિનેશન છે સ્વેર. હા, સ્વેર. પ્લીઝ ધ્યાનથી સમજજો. આ ત્રણની ડેફિનેશન એક સરખી છે. એટલે કે તમને એફિડેવિટની ડેફિનેશન આવડી ગઈ તો ઓથ અને સ્વેરની ડેફિનેશન બાય ડિફોલ્ટ આવડી જશે. એટલે કે તો 3 in 1 ધમાકા છે. એક ડેફિનેશન શીખો, બે ડેફિનેશન ફ્રી. એફિડેવિટ કરવી એટલે શું? ઘણા એના શબ્દ પ્રેક્ટિકલ લાઈફમાં બહુ બધી જગ્યાએ સાંભળ્યો છે ને, એફિડેવિટ કરવી. પણ એફિડેવિટ કરવી એટલે શું? ક્યારે આપણે એવો સવાલ નથી કર્યો? એફિડેવિટ કરવી એટલે મેં ઘણી બધી વાર કીધું છે, જો કહુંગા સચ કહુંગા સચ કૈસે કહુંગા. એફિડેવિટ એટલે શું? એ લખ્યું હોય કે ભાઈ હું જે કહું છું એ સાચું છે, હું કંઈ ખોટું કહેતો નથી. માની લો ભવિષ્યમાં તમારે બધા ડોક્યુમેન્ટ્સ કોઈ જગ્યા પર આપવાના હતા, તમારી એલસી ખોવાઈ ગઈ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ એલસી ખોવાઈ ગઈ. સ્કૂલે ગયા, સ્કૂલ બંધ થઈ ગઈ હતી. આમ નહીં, આમ સમજાય છે? આમ બંધ થઈ ગયો તો વાંધો ને, બીજા દિવસે જઈને લઈ લઈએ. પણ કાયમ માટે બંધ થઈ ગઈ હતી. હવે કરવું શું? તો આપણે પૂછ્યું, પેલી લીગલ સલાહ લીધી, તેણે કીધું કે એફિડેવિટ કરાવી લો. તો એફિડેવિટમાં આપણે લખીએ કે ભાઈ હું 100 હું મારી વાત કરું તો હું એમ લખીશ કે ભાઈ હું વિરલ રાવલ એ વાતની ખાતરી આપું છું કે ભાઈ મારી એફિડેવિટ ખોવાઈ ગઈ છે. સમજાય છે? અને એનો કોઈ દુરુપયોગ થશે નહીં. થશે તો એની જવાબદારી મારી છે. બસ આ એક કાગળમાં લખી દીધું, એની નોટરી કરાવી દીધી, એટલે શું થઈ ગયું? એફિડેવિટ થઈ ગયું. આ આપણે શીખ્યા પ્રેક્ટિકલ સેન્સમાં એફિડેવિટ. ડેફિનેશન વાઇઝ આપણને એફિડેવિટ પૂછાય. એમસીક્યુ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી ડેફિનેશન પૂછાય તો શું લખીશું? ખાસ ધ્યાનથી સમજજો. એફિડેવિટ શેલ ઇન્ક્લુડ એફિડેવિટમાં સમાવેશ થાય છે. કોનો સમાવેશ થાય છે? અફર્મેશન એન્ડ ડિક્લેરેશન. અફર્મેશન એન્ડ ડિક્લેરેશન. affirmation and declaration. affirmation આપવું એટલે ખાતરી આપવી. declaration આપવું એટલે declaration આપવું, ખાતરી આપવી. બંનેનો મીનિંગ ઓલમોસ્ટ સેમ જ થાય. સમજાય છે? ખાસ ધ્યાનથી સમજજો. સેકન્ડ પાર્ટ, આ આપણો પહેલો પાર્ટ થયો. સેકન્ડ પાર્ટ કોના દ્વારા? in case of person allowed to affirm or declare. જો હવે કોના દ્વારા આ એફિડેવિટ આપવામાં આવે તો એ વેલિડ ગણાય. એક વ્યક્તિ છે જેને કોર્ટે સજા આપી છે 10 વર્ષની, અને એ સજાનું રીઝન હતું એણે ખોટા ડોક્યુમેન્ટ સબમિટ કર્યા હતા, લોકો સાથે ફ્રોડ કર્યો હતો, અને આ વ્યક્તિ ફરીથી એફિડેવિટ આપે. બોલો શું આની એફિડેવિટ પર કોઈ વ્યક્તિ વિશ્વાસ કરશે? નહીં. એક વ્યક્તિ છે જેને કોર્ટે 6 મહિનાની સજા આપી છે. શા માટે સજા આપી છે? કારણ કે કોર્ટમાં એણે ખોટી ગવાહી આપી હતી. અને હવે આ વ્યક્તિ જેને એફિડેવિટ કરે, બોલો શું કોઈ એના ઉપર વિશ્વાસ કરશે? નહીં. એટલે કે આ બે વ્યક્તિ કોણ નથી? જેને લો દ્વારા અફર્મ કે ડિક્લેર કરવાનો અધિકાર નથી. સર, તો લો દ્વારા અફર્મ કે ડિક્લેર કરવાનો અધિકાર કોને છે? આ એક સવાલ થાય ને. આ બે સિવાય બધાને. સર, એટલે કે આપણે તો એ બેમાં નથી આવતા, તો આપણને અધિકાર છે? યસ છે. સમજાય છે આ શબ્દ કેમ લખ્યો? કે ભાઈ એફિડેવિટ એવા વ્યક્તિએ કરેલું વેલિડ કહેવાશે જેને લો દ્વારા
અફર્મ કે ડિક્લેર કરવાનો રાઈટ હોય એટલે કે ખોટી વ્યક્તિ ના હોય, એને ભૂતકાળમાં એવું કંઈ ના કર્યું હોય તો એને અધિકાર છે. શેના બદલામાં એક છેલ્લો પાર્ટ આમાં બાકી છે. ઇન્સ્ટેડ ઓફ સ્વેરિંગ, આપણે ખબર ને કસમ ખાઈએ, નાના હતા એટલે આપ કસમ ખાતા, મમ્મીના કસમ, ખ્યાલ છે? તો સ્વેરિંગ નથી કરવાનું. સ્વેરિંગ ની જગ્યા પર તમે શું કરો છો? અફર્મ કે ડિક્લેર કરો છો, તો એ શું કહેવાશે? બોલો, એફિડેવિટ ની ડેફિનેશન બધાને સમજાઈ ગઈ? એફિડેવિટ એટલે શું? એફિડેવિટ includes affirmation or declaration. કોના દ્વારા? person in case of person allowed to affirm or declare. શેના બદલામાં? instead of swearing. બોલો, બીજી ડેફિનેશન પણ ક્લિયર થઈ ગઈ. ત્રીજી ડેફિનેશન તરફ આગળ વધીએ. એ પહેલા ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન રિલેટેડ અમુક બેઝિક ઇન્ફોર્મેશન તમારી પાસે હોવી જોઈએ, તો ત્રીજો પોઈન્ટ તમને સમજાશે. ત્રીજો અને ચોથો પોઈન્ટ નહીતર નહીં સમજાય. સર, ઇન્ફોર્મેશન કઈ છે? લખું છું ઇન્ફોર્મેશન, ડોન્ટ વરી. આ એક ટાઈમલાઈન છે. ટાઈમલાઈનની અંદર 1947 એક ઇમ્પોર્ટન્ટ ડેટ છે આપણા માટે, યર છે આપણા માટે 15th ઓગસ્ટ 1947. શા માટે? કારણ કે ત્યારે આપણે ઇન્ડિપેન્ડન્ટ આઝાદ થયા. આખું જ ડિટેલમાં લખવું છે, બાકી ઓરલ પણ સમજાવી શકતો હતો. 15 ઓગસ્ટ 1947. ચાલો, દરેકને પોઈન્ટ સમજાવે. હવે ખાસ ધ્યાનથી સમજજો. ઓકે, હવે ખાસ ધ્યાનથી સમજજો. 15 ઓગસ્ટે આપણે ઇન્ડિપેન્ડન્ટ તો થઈ ગયા, પણ આપણું કોન્સ્ટિટ્યુશન કયા દિવસે અસ્તિત્વમાં આવ્યું? બોલો, ક્યારે અસ્તિત્વમાં આવ્યું? 26 જનવરી 1950. આ બેઝિક ડિટેલ બધાને છે, આમાં મેં કોઈ નવી ઇન્ફોર્મેશન આપી નથી. હવે નવી ઇન્ફોર્મેશન આપું છું. આપણું કોન્સ્ટિટ્યુશન બની ગયું. આપણું કોન્સ્ટિટ્યુશન બની ગયું પછી ઇન્ડિયામાં કોઈ પણ લોને, કોઈ પણ એક્ટને પરમિશન આપવાની ઓથોરિટી કોને મળી? પ્રેસિડેન્ટને. કોને મળી છે? પ્રેસિડેન્ટ. પ્રેસિડેન્ટ સાઇન કરે તો જ કોઈ પણ વસ્તુ, કોઈ પણ બિલ એક્ટ બને, અધરવાઇઝ એક્ટ બને નહીં. પણ ક્યારથી 1950 ના 26 જનવરી પછી. એના પહેલા શું હતું? એના પહેલા 1947 પહેલા આપણે બ્રિટિશ ઇન્ડિયા હતા. બધાને ખબર છે બ્રિટિશ ઇન્ડિયા હતા? ખ્યાલ છે? જવાબ તમારે આપવાનો છે. 1947 પહેલા જે પણ આપણી એસેમ્બલી હતી, આપણી સંસદ હતી, એ સંસદ કઈ સંસદ કહેવાશે? બ્રિટિશ એસેમ્બલી કહેવાશે કે ઇન્ડિયન એસેમ્બલી કહેવાશે? બોલો, જવાબ આપો. આન્સર લખો છો ઇન્ડિયન લેજિસ્લેચર. ભલે બ્રિટિશ રૂલ હતો, પણ એ સંસદ કઈ હતી? ઇન્ડિયન એસેમ્બલી હતી. સમજાય છે? એટલે કે અહીંયા હું લખું છું ઇન્ડિયન એસેમ્બલી, ઇન્ડિયન લેજિસ્લેચર. એસેમ્બલીની ઓબ્લિકમાં એક શબ્દ લખું છું, ઇન્ડિયન
લેજિસ્લેચર. લેજિસ્લેચરનું ગુજરાતી થાય કાયદા બનાવનાર. થોડાક એવા શબ્દો છે, થોડીક મહેનત કરવી પડશે. અહીંયા સુધી દરેકને ક્લિયર થયું? ત્યારબાદ હવે એક ઇમ્પોર્ટન્ટ સમય વધ્યો 1947 થી 1950 સુધીનો સમય. આ સમયની અંદર જે આપણી સંસદ હતી એ કયા નામથી ઓળખાતી હતી? એ જે નામથી ઓળખાતી હતી એનું નામ છે ડોમિનિયન લેજિસ્લેચર. ડોમિનિયન લેજિસ્લેચર. નામ અલગ છે, એ જ બિલ્ડિંગ હતું, અલગ બિલ્ડિંગ નહોતું, નામ અલગ છે. ડોમિનિયન લેજિસ્લેચર. અહીંયા સુધી બધાને સમજાય છે? હવે પોઈન્ટ સમજો. આફ્ટર ઇન્ડિપેન્ડન્સ 1950 આપણી સંસદ એ છે, પણ ઓથોરિટી કોની પાસે છે? કોની પાસે છે? પ્રેસિડેન્ટ પાસે. 1947 પહેલા ઇન્ડિયામાં કયું રૂલ્સ ચાલતું હતું? ઇન્ડિયામાં ગવર્નર જનરલ હતા. કોણ હતા? ગવર્નર જનરલ. ગવર્નર જનરલ. સોશિયલ સ્ટડી બધા ભણ્યા છો, થોડું થોડું આવું શીખતા હતા આપણે 5મા 6મા 7મા 8મા 9મા 10મા સુધી. ખ્યાલ છે ને? આવું થોડું થોડું આપણે શીખતા હતા. અને 1947 થી લઈને 1950 સુધી જે વ્યક્તિ હેડ હતા એનું નામ છે ગવર્નર જનરલ ઇન કાઉન્સિલ, જેને આપણે સિમ્પલ લેંગ્વેજમાં જીજીસી કહીશું. ગવર્નર જનરલ ઇન કાઉન્સિલ. એક નામ બધાએ લગભગ સાંભળ્યું હશે, લોર્ડ માઉન્ટબેટન. એ આપણા જીજીસી હતા 1947 થી લઈને 1948 સુધી. પછી લગભગ નામ હતું મને અત્યારે એક્ઝેક્ટ યાદ નથી. એમના પછી એ આપણા જીસીસી બન્યા હતા. જીજીસી ગવર્નર જનરલ ઇન કાઉન્સિલ. પણ ઇન્ડિયા જ્યારે 1947માં ઇન્ડિપેન્ડન્ટ મળ્યું ત્યારે આપણા જીજીસી કોણ હતા? લોર્ડ માઉન્ટબેટન. ખાલી ઇન્ફોર્મેશન માટે છે, અને કોઈ જગ્યા પર આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ નથી. આ એક સ્ટ્રક્ચર હતું જે આપણે જાણવું જરૂરી હતું. મેં આ શા માટે સમજાવ્યું છે? હું ડેફિનેશન 3 જ્યારે લખીશ, સમજાવીશ, ત્યારે તમને ખ્યાલ આવશે. ડેફિનેશન 3 તરફ આગળ વધીએ. ડેફિનેશન 3 છે સેન્ટ્રલ એક્ટ. ડેફિનેશન નંબર 3 છે આપણા માટે સેન્ટ્રલ એક્ટ. ખાસ ધ્યાનથી પોઈન્ટને સમજજો. સેન્ટ્રલ એક્ટ એટલે શું? બહુ ઈઝી પોઈન્ટ છે. સેન્ટ્રલ એક્ટ મીન્સ એક્ટ ઓફ પાર્લામેન્ટ. બોલો, પહેલો જવાબ મળી ગયો. આ સેન્ટ્રલ એક્ટ એટલે શું? એક્ટ ઓફ પાર્લામેન્ટ. એક્ટ ઓફ પાર્લામેન્ટ એટલે શું? અહીંયાથી જે નવા એક્ટ બન્યા છે એની આપણે વાત કરીએ છીએ. એક્ટ ઓફ પાર્લામેન્ટ કયા હશે? 1950 26 જનવરી પછી. કે આપણી પાર્લામેન્ટ ક્યારે બની? 26 જનવરી 1950 પછી. બરાબર છે? તો આ બધા આના પછી જેટલા પણ એક્ટ બન્યા એ બધા એક્ટ શું કહેવાશે? સેન્ટ્રલ એક્ટ કહેવાશે. એટલા માટે શરૂઆતમાં મેં એવું કીધું હતું, સેન્ટ્રલ એક્ટ આવ્યું ત્યારે થોડીક વાર પછી સમજીશું. તો અહીંયા સમજીએ છીએ. પહેલો પોઈન્ટ બધાને સમજાયો. સેન્ટ્રલ એક્ટ એટલે શું? એક્ટ ઓફ પાર્લામેન્ટ. સિમ્પલ છે. આગળ વધીએ. એક્ટ ઓફ પાર્લામેન્ટ and it includes અને એમાં સમાવેશ થાય છે. કોનો સમાવેશ થાય છે? ખાસ પોઈન્ટને ધ્યાનથી સમજજો. અને એમાં સમાવેશ થાય છે
બે પાર્ટ છે તમને એડવાન્સમાં ખબર છે, ખાલી લખીશું કે નહીં આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. જોઈએ અને સમજીએ. એમાં પહેલો પાર્ટ જે સમાવેશ થાય છે એ છે એક્ટ ઓફ ડોમિનિયન લેજિસ્લેચર. બોલો, દરેકને સમજાયું? શેની વાત કરી? એક્ટ ઓફ ડોમિનિયન લેજિસ્લેચર. અહીંયા જે એક્ટ બન્યા એ પણ આપણા માટે શું છે? સેન્ટ્રલ એક્ટ છે. ડોમિનિયન લેજિસ્લેચરમાં જે એક્ટ બન્યા હશે એ. or of Indian legislature or of Indian legislature. Indian legislature. બોલો, ઇન્ડિયન લેજિસ્લેચર એટલે આપણે શેની વાત કરીએ છીએ? આ પોઈન્ટ. દરેકને સમજાય? આ બંને પોઈન્ટમાં જે એક્ટ બન્યા એ એક્ટ આપણા માટે શું કહેવાશે? સેન્ટ્રલ એક્ટ કહેવાશે. હવે તમારે જવાબ આપવાનો છે, હું જવાબ નહીં આપું. આ બંને પોઈન્ટ જે છે આપણા માટે, આ બંને પોઈન્ટ આપણા માટે જે છે એટલે કે આ પોઈન્ટ અને આ પોઈન્ટ, આ બંને એક્ટ ક્યારે બન્યા હશે? આ બંને એક્ટ ક્યારે બન્યા હશે? 26 જાન્યુઆરી 1950 પહેલા. પણ શું આપણે એના માટે એવો શબ્દ વાપરી શકીએ, મેડ બિફોર કમેન્સમેન્ટ ઓફ કોન્સ્ટિટ્યુશન? મેડ બિફોર કમેન્સમેન્ટ ઓફ કોન્સ્ટિટ્યુશન. તો બસ એ જ પોઈન્ટ અહીંયા આપણે લખીશું. મેડ બિફોર commencement of constitution. સર, હવે અમારે જોવું છે તમે હવે શું લખશો, કારણ કે આમાં બંને આવી ગયા ને બંને. હવે અમારે ચેક કરવું શું લખવાના છે. જોઈએ. Act made by GGC or Governor General made before commencement of constitution. ઓકે, એટલે કે હું વાત કરું છું આ બંને પોઈન્ટની. આપણે આ બંને પોઈન્ટની વાત કરીએ છીએ, સમજાય છે? હવે એક નવો સવાલ ઊભો થયો, સર તો પછી આ બંનેમાં ફરક શું? કયો સવાલ તો ખ્યાલ આવે છે ને? સર, આમણે બનાવેલો એક્ટ અને આણે બનાવેલો એક્ટ બંને એક જ થાય ને? કન્ફ્યુઝ શું કામ કરો છો અમને? આમણે બનાવેલો એક્ટ અને આમણે બનાવેલો એક્ટ બંને એક જ થાય નહીં. સર, બહુ કન્ફ્યુઝ થઈ ગયું. એટલે કે તમે એવું કહેવા માંગો છો સંસદે બનાવેલો એક્ટ અને પ્રેસિડેન્ટે બનાવેલા બંને એક્ટ અલગ? 10 માંથી 9 કેસમાં જવાબ છે ના, એક કેસમાં જવાબ છે હા. જો અત્યારે ઇન્ડિયામાં કેવું છે, લો બનાવવાની એક પ્રોસિજર છે. પહેલા લોકસભા રાજ્યસભામાંથી બિલ પાસ થાય. ક્યાંથી પાસ થાય? લોકસભા, રાજ્યસભા. પછી એ બિલ પર કોણ સાઇન કરે? પ્રેસિડેન્ટ. અને પછી શું બની જાય? એક્ટ. આ પ્રોસિજર છે. આ તો છેલ્લા 7-8-10 વર્ષથી મોદી સરકાર આવી પછી એક્ટ પાસ કરવા ઈઝી થઈ ગયા. કેમ ઈઝી થઈ ગયા? કારણ કે એમની પાસે
272 નો મેજિકલ ફિગર છે. આપણે લોકસભામાં 272 ની બહુમતી જોઈએ સરકાર બનાવવા માટે. એમની પાસે એટલા સાંસદ છે એટલે ફટાફટ બધા કામ થઈ જાય છે. પહેલા એવું નહોતું. પહેલા ઇન્ડિયામાં ગઠબંધન સરકાર બનતી. કોઈની પાસે 100 હોય, કોઈની પાસે 50 હોય, બધો આખો સંભો મેળો ભેગો થાય અને પછી બધા સરકાર ચલાવે. એટલે કોઈ બિલ જલ્દી પાસ થાય નહીં. વર્ષોના વર્ષો નીકળી જાય. જીએસટી જ છે ક્યારે લગભગ 1968 માં મૂક્યું હતું ને પહેલી વાર સંસદમાં. મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી. મેબી આઈ એમ રોંગ. 1992 એના પહેલા હતું. હજી બહુ જૂનું છે. પછી અત્યારનું વેરીફાઈ કરવું, કાલનું વેરીફાઈ કરીને કહી દે છે. ચલો આપણે 1992 ગણી લઈએ. કન્ઝર્વેટિવ સોચ રાખો. 1992 ગણી લઈએ તો પણ કેટલા વર્ષ થયા પાસ થતા? વિચાર કરો. પણ ઘણા બધા એક્ટ એવા હોય કે એટલો બધો લાંબો સમય રાહ જોઈ શકાય એમ હોય નહીં. તો ગવર્નમેન્ટ ફટાફટ લો બનાવવા માટે ઓર્ડિનન્સ બહાર પાડે. ગવર્નમેન્ટ એટલે મોદી સરકાર ફટાફટ એક કાગળ બનાવે, એના ઉપર પ્રેસિડેન્ટ સહી કરી દે ને એક્ટ બની ગયો. શોર્ટ પેજ કરાય શોર્ટકટ. પણ ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન એ એક્ટ ખાલી 6 મહિના માટે જ લાગુ પડે. 7મા મહિનાથી પાછો એ વોઇડ થઈ જાય. એટલે નવેસરથી તમારે ફરીથી બધી પ્રોસિજર કરવી પડે. એટલે પરમેનન્ટ એક્ટ તો એક જ રીતે બને. લોકસભા રાજ્યસભામાંથી બિલ પાસ થાય અને પ્રેસિડેન્ટ સાઇન કરે. પણ કામ ચલાવવા માટે આવી વ્યવસ્થા ઇન્ડિયામાં છે. તો પહેલા પણ આવી વ્યવસ્થા હતી કે ઘણી બધી વાર શું હોય, ડોમિનિયન લેજિસ્લેચરની મીટિંગ ના મળી શકે અને જીજીસી ને એવું લાગે કે કોઈ ઇમ્પોર્ટન્ટ મેટર છે અને ફટાફટ એક્ટ બનાવીને મૂકી દે. સમજાય છે દરેકને? તો આ આપણા માટે ડેફિનેશન થઈ. સેની ડેફિનેશન થઈ? સેન્ટ્રલ એક્ટની. સમજાય છે ને બધાને? આગળ વધીએ. એક ખતરનાક ડેફિનેશન છે. હા, સેન્ટ્રલ ગવર્નમેન્ટ. બુકમાં ખાલી એક વાર જો 13.1 પેજ પર ખાલી જોજો, વાંચતા નહીં એટલે ઉપર ત્રણ ડેફિનેશન ભૂલી જશો. પણ ટેન્શન એ છે. સમજાય છે? સીજી ની ડેફિનેશન એક્ઝામમાં જો પૂછાય તો મેં અહીંયા જે લખ્યું છે એટલું જ લખજો, બીજું કંઈ નહીં લખતા. સો in relation to anything done before the commencement of constitution. એટલે મેં શું કર્યું, બે ભાગ પાડી દીધા. however મેં પૂછી કે કર્યું જીસી જનરલ ક્લોઝ એક્ટ માં જ છે, પણ ડેફિનેશન ને ઈઝી બનાવવા માટે આપણે બે ભાગ પાડી દીધા. anything made before commencement of this before commencement of constitution. એટલે શેની વાત કરીએ છીએ આપણે શેની વાત કરીએ છીએ? અહીંયાથી અહીંયા સુધીના સમયની. બધાને ક્લિયર છે? આ સમયની આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ. સીજી એટલે શું? means the governor general in council. GGC એને આપણે, કારણ કે પહેલા છે ગવર્નર જનરલ માટે જીજીસી શબ્દ પણ વપરાતો હતો, બરાબર છે? એટલે જે જીજીસી છે એને આપણે શું માની લઈશું? સેન્ટ્રલ ગવર્નમેન્ટ માની લઈશું. ઘણા કહેશે કે ઓકે સર, આજનું તો અમને ખબર છે મોદી સરકાર એટલે સેન્ટ્રલ ગવર્નમેન્ટ નહીં. પ્રેક્ટિકલી એ, થિયોરિકલી નહીં. થિયોરિકલી કોણ? પ્રેસિડેન્ટ. પ્રેસિડેન્ટ એટલે કોણ? સેન્ટ્રલ ગવર્નમેન્ટ. સમજાય છે દરેક? બોલો યસો. તો સીજી સેન્ટ્રલ ગવર્નમેન્ટની ડેફિનેશન આપણે શું જોઈ? બોલો, સેન્ટ્રલ ગવર્નમેન્ટની ડેફિનેશન આપણે શું જોઈ? for anything done before commencement of constitution, governor general in council. અને for anything done after the commencement of constitution,
ધ પ્રેસિડેન્ટ. આને આપણે શું માની લઈશું? સેન્ટ્રલ ગવર્નમેન્ટ માની લઈશું. સર તો કંપનીઝ એક્ટમાં બહુ બધી જગ્યા પર શબ્દ આવતો હતો એઝ સીજી પ્રિસ્ક્રાઇબ્ડ, એઝ સીજી પ્રિસ્ક્રાઇબ્ડ, એટલે કે આ પ્રેસિડેન્ટની વાત કરતા હતા આપણે. યસ સર, પ્રેસિડેન્ટ એટલી ખબર પડતી હોય વિથ ડ્યુ રિસ્પેક્ટ નહીં ખબર પડતી હોય. એ ગવર્નમેન્ટ બધી પોલિસી બનાવે, બરાબર છે, અને એ પોલિસી પછી આવે એટલે એવું કહેવાય કે ભાઈ એ સેન્ટ્રલ ગવર્નમેન્ટે બનાવી છે. એક સિમ્પલ વસ્તુ છે, આપણા ઘરમાં વડીલ હોય, હવે તો સંયુક્ત કુટુંબ નથી પણ હોય ને, વડીલ હોય દાદા, હવે 5 વર્ષ પછી એ ઘરની પરિસ્થિતિ બહુ સારી થઈ જાય, બહુ સારી થઈ જાય, એક રૂમમાં રહેતા હોય 5 બંગલા થઈ જાય, વખાણ કોના થાય? દાદા, કેનો વહીવટ હતો, સમજાય છે? અને બહુ ખરાબ થઈ જાય, એને કઈ ના કર્યું હોય બિચારા, છોકરાઓએ બધું કર્યું હોય તો પણ નામ કોનું આવે? દાદા. સમજાય છે? તો બસ એ દાદા એટલે પ્રેસિડેન્ટ. સમજાય છે? દાદી કહેવાય ને અત્યારે લેડીઝ ભલે રહ્યા નહીં, અત્યારે તો કોણ છે? કારણ કે એક જણે એવું કીધું હતું રાષ્ટ્રપતિની જગ્યાએ એને શું કીધું હતું? તા સમજી ગયા, મારે નથી એવું કેવું ચાલુ છે. એના ઉપર કેસ થઈ ગયો કે તમે પ્રેસિડેન્ટને એ રીતે અપમાન કરી શકો નહીં. ચાલો, હવે બધી શું કહેવાય એકદમ ઈઝી બચ્ચા ટાઈપ ડેફિનેશન છે. કમેન્સમેન્ટ શબ્દ આપણે બહુ બધી જગ્યા પર સાંભળીએ, ખબર? કમેન્સમેન્ટ, કમેન્સમેન્ટ હમણાં જ કેટલી વાર સાંભળ્યું. કમેન્સમેન્ટ એટલે શું? તો કમેન્સમેન્ટ shall mean the day on which the act or regulation comes into force. જે દિવસે કોઈ એક્ટ અસ્તિત્વમાં આવે એ દિવસને શું કહેવાય? કમેન્સમેન્ટ ડેટ કહેવાય. બોલો, સિમ્પલ છે. કમેન્સમેન્ટની ડેફિનેશન બધાને ખબર પડી ગઈ. કમેન્સમેન્ટ મીન્સ the day on which act or regulation comes into force. સમજાય છે ને? સર, એક આન્સર આપો. ખરેખર કોઈ એક્ટ ક્યારે અસ્તિત્વમાં આવે? ખરેખર કોઈ એક્ટ ક્યારે કમેન્સ થાય? જવાબ આપું છું, ધ્યાનથી સાંભળજો. કમેન્સમેન્ટ ખાસ ધ્યાનથી સમજજો. ડેફિનેશન નથી લખતો, એ આપણે લખી દીધી છે, સમજાઈ ગઈ છે એટલા માટે. કોઈ પણ એક્ટ કમેન્સ ક્યારે થાય? તો કોઈ પણ એક્ટ કમેન્સ થાય ડે સ્પેસિફાઈડ, ડે કરતા શબ્દ વાપરવો જોઈએ ડેટ. ડેટ સ્પેસિફાઈડ ઇન એક્ટ. ઘણી બધી વાર અમુક એક્ટ પોતે જ પોતાની તારીખ આપી દે કે ભાઈ હું આ તારીખથી અસ્તિત્વમાં આવીશ, તો એ તારીખને આપણે શું માની લઈશું? કમેન્સમેન્ટ ડેટ માની લઈશું. અમુક એક્ટ તારીખ નહીં આપે, ભાઈ હું આ તારીખથી અસ્તિત્વમાં આવીશ, તો એ એક્ટ ક્યારથી અસ્તિત્વમાં આવ્યો એવું માની લઈશું? ડેટ ઓફ નોટિફિકેશન ઇન ઓફિશિયલ ગેજેટ. ઓફિશિયલ ગેજેટ એટલે શું આવશે હમણાં થોડીક વારમાં? થોડીક વાર નહીં, ચાલો અત્યારે જ કહી દો. ઓફિશિયલ ગેજેટનું ગુજરાતી થાય ભારતીય રાજપત્ર. સર, ઇંગ્લિશ બરાબર છે. ફોન નથી લેવો, કોઈ એક જણ ખાલી ફોન કાઢો. ગૂગલ માં હું નેટ હોય એવા લોકો ઓપન કરજો. ગૂગલ માં ઓફિશિયલ ગેજેટ લખો ને, ઇમેજીસ ઓપન કરીને મને આપો. બધા એને એક જ જણે ઓફિશિયલ ગેજેટ અહીંયા મેં લખ્યું હોય
ઓફિશિયલ ગેજેટ એટલે શું હું તમને બતાવું. હા બસ એ જ. લાવો ફોન આવે. બસ આ કોઈ પણ એક્ટ બહાર પડે ને આવું આખું નોટિફિકેશન ગવર્નમેન્ટ બહાર પાડે તો બસ આ જે છે એને શું કહેવાય? ઓફિશિયલ ગેજેટ. સમજાય છે? તો આ ઓફિશિયલ ગેજેટ કોણ બહાર પાડી શકે સર? સેન્ટ્રલ ગવર્નમેન્ટ અથવા તો સ્ટેટ ગવર્નમેન્ટ. બરાબર? સ્ટેટ ગવર્નમેન્ટ જે બહાર પાડે એનું કાર્યક્ષેત્ર મર્યાદિત હોય જે કે સ્ટેટ પૂરતું, અને સેન્ટ્રલ ગવર્નમેન્ટ જે ઓફિશિયલ ગેજેટ બહાર પાડશે એનું કાર્યક્ષેત્ર શું હશે? ઓલ ઓવર ઇન્ડિયા. ઓકે, આગળ વધીએ. વેરી 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 ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન ડોક્યુમેન્ટ. બહુ ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન છે. આ ડેફિનેશન હું લખાવું છું. અત્યાર સુધી ચાલેલી ડેફિનેશનમાં કોઈ ડેફિનેશન પૂછાવાના ચાન્સ હોય તો યાદ છે. ચાલો વાતચીત બંધ કરી દો. ડોક્યુમેન્ટ એટલે શું? પૂછાવાના ચાન્સીસ હોય ખાલી એવું નથી, પૂછાયેલી પણ છે આ ડેફિનેશન. ડોક્યુમેન્ટ એટલે શું? લખું છું અને લખતા લખતા આપણે પોઈન્ટને સમજતા થઈશું. Document means any matter written oblique expressed oblique described. કઈ જગ્યા પર? પહેલા મેં કીધું એ પ્રમાણે પહેલા હું લખું છું, પછી હું તમને ડિટેલમાં એક્સપ્લેન કરીશ કઈ જગ્યા પર. upon any substance upon any substance શા માટે? સોરી, કઈ રીતે? by means of letter, fingers or marks. by means of. અહીંયા જ આખી ડેફિનેશન યાદ રહી જશે, ડોન્ટ વરી. લેટર્સ, fingers or marks. અને છેલ્લો જે સવાલ હતો એ શા માટે? intended to be used. આ બંનેનો આપણો ઓબ્જેક્ટિવ શું છે? આ બંનેનો આપણો ઓબ્જેક્ટિવ છે intended to be used. intended to be used for the purpose of. intended to be used for the purpose of recording that matter. જો આખી ડેફિનેશન ડિટેલમાં સમજાવું છું, ધ્યાન રાખશે. એનું 100% ડેફિનેશન અહીંયા યાદ રહી જશે એની ગેરંટી. ડોક્યુમેન્ટ એટલે શું? એની મેટર, કોઈ પણ બાબતને. રિટન એટલે કે લખવી. બેસ્ટ એક્ઝામ્પલ છે અત્યારે હું લખી રહ્યો છું. એક્સપ્રેસ્ડ, ઘણી બધી વાત લખેલું નહીં હોય પણ એને એક્સપ્રેસ કરવામાં આવે.
એટલે માની લો મેં કોઈ ચિત્ર દોર્યું તો ત્યાં મેં કંઈ લખ્યું નથી, ત્યાં મેં શું કર્યું છે એને એક્સપ્રેસ કર્યું છે, અથવા તો ડિસ્ક્રાઇબ, અથવા તો કોઈ વસ્તુને આપણે ડિસ્ક્રાઇબ કરીએ, શું કરીએ, સમજાવીએ, જેના માટે હું શોર્ટ ફોર્મ વાપરી શકું WED, રિટન, એક્સપ્રેસ ઓર ડિસ્ક્રાઇબ. પહેલું સેન્ટેન્સ બધાને ક્લિયર થઈ ગયું, સમજતા પણ જઈશું. એની મેટર, રિટન, એક્સપ્રેસ ઓર ડિસ્ક્રાઇબ. હવે આ મેટરને અહીંયા શા માટે રિટન, શા માટે લખવામાં આવી છે, સોરી ક્યાં લખવામાં આવી છે, અપોન એની સબસ્ટન્સ. જો તો આપણા ક્લાસમાં આપણા પાસે બે એક્ઝામ્પલ છે. સબસ્ટન્સ એટલે શેના ઉપર લખી, તમે સબસ્ટન્સ, તમારા માટે આ સબસ્ટન્સ થઈ ગયું, તમે અહીંયા લખી, મેં અહીંયા પેડમાં લખ્યું છે, તો મારા માટે આ પેડમાં જે લખેલી ફાઇલ છે મારા માટે શું થઈ ગઈ, સબસ્ટન્સ. કે આપણે કોઈ વસ્તુને લખીએ છીએ, એક્સપ્રેસ કરીએ છીએ તો કોઈ જગ્યા પર કરવી પડશે ને. તો એ જે થયું કે માની લો કોઈ વ્યક્તિએ કોઈ જગ્યા પર, અને આપણે ભીત ચિત્રો કહેવાય, ખબર છે ને, કોઈ દિવાલ ઉપર એને કોઈ ચિત્ર દોર્યું તો એ દિવાલ એના માટે શું થઈ ગઈ, સબસ્ટન્સ થઈ ગઈ. તો ફરીથી અત્યાર સુધી બે પોઈન્ટ જોયા. પહેલો પોઈન્ટ શું જોયો, એની મેટર, રિટન, એક્સપ્રેસ ઓર ડિસ્ક્રાઇબ. ક્યાં, અપોન એની સબસ્ટન્સ. કઈ રીતે, બાય મીન્સ ઓફ. મીન્સ એટલે રસ્તાઓ. મારે કંઈક લખવું હોય તો મારી પાસે આ લખવાનો રસ્તો શું છે, બાય લેટર, શબ્દો. તો મેં આમાં જે આન્સર લખ્યો છે શેના દ્વારા લખ્યો છે, શબ્દો દ્વારા. મેં અહીંયા શું લખ્યા છે, શબ્દો લખ્યા છે. અકાઉન્ટ હોય તો સર ફિગર્સ પણ લખે છે, આંકડાઓ લખે છે. ઓર માર્ક્સ, જ્યાં બધા હું ચિત્ર કરું છું એ માર્ક્સ છે, નિશાન છે. સમજાય છે? તો એ આપણા માટે શું થઈ ગયું, તો એ આપણા માટે થઈ ગયું LFM. એ આપણા માટે શું થઈ ગયું, LFM. સમજાય છે દરેકને? હવે જો દરેક જણ પોતાની બુક ચેક કરજો, અકાઉન્ટની હોય, લોની હોય, તેમ જ ખાલી કહું છું. આગળની બાજુ બધા પેજીસમાં તારે બધું લખ્યું હશે કન્ટેન્ટ, અને પાછળના બે ચાર પેજમાં પણ બધું લખ્યું હશે. ઘણી વાર સોન ચોપડીની રમત રહીમાં હોય, આમ બિંદુનો ડ્રોઈંગ બનાવ્યું હોય, મહેંદી બનાવી હોય. એટલે કીધું છેલ્લા બે ચાર પેજમાં દરેક સ્ટુડન્ટની ક્રિએટિવિટી જાણવા મળે. હંમેશા કહું, આપણે ઘણી વાર સર પૂછે કે ભાઈ કયા સ્ટુડન્ટને શેમાં ઇન્ટરેસ્ટ છે, તમારી પાસે સ્કિલ શું છે, ક્યારેય પૂછવાનું નહીં, છોકરાઓને બુક લઈ લેવાની, એમાં છેલ્લા બે ચાર પેજ જોવાના. તેમાં જેમાં કોઈ ક્રિકેટનો બહુ શોખ હોય એને ક્રિકેટ રિલેટેડ કે આમ તેમ ડ્રો કર્યું હોય કે દોર્યું હોય, લખ્યો હોય, સ્કોર લખ્યો હોય. કોઈ મહેંદીનો શોખ હોય તો જે મહેંદી દોરી હોય તો પૂછવા ના જવું પડે, છેલ્લા બે ચાર પેજ પરથી એ શોખ ખબર પડી છે. મુદ્દા ઉપર આગળના જે પેજ છે એ પેજમાં આપણો લખવાનો ઇન્ટેન્શન હતો પ્રોપર રેકોર્ડિંગ ઓફ ધેટ મેટર. આ મેટર પ્રોપર રેકોર્ડ થાય, નોંધાય, ભવિષ્યમાં કામમાં આવે. પણ જો છેલ્લા બે ત્રણ પેજમાં આપણા કોઈ ઇન્ટેન્શન હતો મેટર રેકોર્ડ કરવી છે નહીં, કદાચ કોઈ ઓપ્શન આવતો લખેલું ભૂસાઈ જાય તો આપણે તેવું જ કર્યું હોત. સમજાય છે ને? એટલે કે છેલ્લા બે ત્રણ પેજમાં એ શું અત્યારે અહીંયા મેં આ બધું કર્યું, આ ક્વેશ્ચન લખ્યા એમાં મારો ઇન્ટેન્શન હતો કે મેટર રેકોર્ડ થાય. અહીંયા વગર કામના લીટા કર્યા ત્યાં મારો કોઈ ઇન્ટેન્શન હતો આ મેટર રેકોર્ડ થાય નહીં. તો આ ઉપરના બધા પોઈન્ટ તો બરાબર છે, પણ છેલ્લો પોઈન્ટ ઇન્ટેન્ડેડ ટુ બી યુઝડ. તમે આ બધી વસ્તુ શા માટે વાપરી છે, શા માટે વાપરી છે? ફોર ધ પર્પસ ઓફ રેકોર્ડિંગ ધેટ મેટર. આ મેટર રેકોર્ડ કરવાનો મારો ઇન્ટેન્શન હોય તો મારા માટે ડોક્યુમેન્ટ કરાશે. દરેકને સમજાયું? તો ડોક્યુમેન્ટની આખી ડેફિનેશન આપણા માટે શું થાય? એની મેટર, રિટન, એક્સપ્રેસ્ડ ઓર ડિસ્ક્રાઇબ્ડ. ક્યાં? અપોન એની સબસ્ટન્સ. કઈ રીતે? બાય ધ મીન્સ ઓફ લેટર, ફિંગર્સ ઓર માર્ક્સ. શા માટે? intended
to be used for the purpose of recording that matter. Simple point છે. આગળ વધીએ. જો ડોક્યુમેન્ટની ડેફિનેશનનું ચાર્ટ પણ આપ્યો છે. ઇનેક્ટમેન્ટ એટલે કાયદો. ઇનેક્ટમેન્ટ એટલે શું? કાયદો. બહુ બધી જગ્યા પર ખાસ કરીને આ બંને એક્ટમાં તમે આ શબ્દો વારંવાર સાંભળશો. ઇનેક્ટમેન્ટ, ઇનેક્ટમેન્ટ અને ઇનેક્ટમેન્ટ. અત્ર સર્વત્ર ઇનેક્ટમેન્ટ હશે. તો ઇનેક્ટમેન્ટ એટલે ફાઇનલી આપણે કહી દઈએ ઇનેક્ટમેન્ટ એટલે શું? કાયદો. દરેકને યાદ રહે. ઇનેક્ટમેન્ટ shall include regulation. Enactment એટલે શું? Regulation. Any regulation of Bengal, Madras and Bombay Court. સર આ શું છે? ઇન્ડિયા જ્યારે ઇન્ડિપેન્ડન્ટ થયું ત્યારે ઇન્ડિયાને 4 પાર્ટમાં ડિવાઇડ કરવામાં આવ્યો હતો. 4 પાર્ટ હતા, A, B, C અને D. બરાબર. જે સૌથી ઈઝી છે કહી દઉં, અંદામાન નિકોબાર. D પાર્ટમાં એક જ સ્ટેટ હતો, અંદામાન નિકોબાર. B સ્ટેટમાં બધા પ્રિન્સી સ્ટેટ હતા. પ્રિન્સી સ્ટેટ એટલે હૈદરાબાદ, બહુ રૂપિયા હતા એની પાસે. જમ્મુ કાશ્મીર, બહુ રૂપિયા હતા એની પાસે. આ બધા એવા સ્ટેટ હતા જેને બ્રિટિશરોએ એવું કીધું હતું, તમે અમને રૂપિયા આપો, તમે અમારા વતી તમારા રાજ્યમાં રાજ કરો, અમને કોઈ પ્રોબ્લેમ નથી. આપણા માટે આ બધી ઇન્ફોર્મેશન કામની નથી. જે ઓલી સીજીની ડેફિનેશન ને ઉડાવી ને એમાં બધું હતું ડિટેલમાં. તો ત્યારે જે બોમ્બે BMB, આપણા માટે આ શબ્દ ઇમ્પોર્ટન્ટ છે. બેંગાલ, મદ્રાસ એન્ડ બોમ્બે કોડ. ગુજરાત અને મહારાષ્ટ્ર થઈને બોમ્બે કોડ તરીકે ઓળખાતું હતું. તો આ ત્રણમાં જે રેગ્યુલેશન બન્યા હતા એ બધા રેગ્યુલેશન પણ આજના તારીખે રેગ્યુલેશન એટલે કે નિયમો ગણાય છે. And shall include any provision contained in any act or regulation. Sir, in nutshell, ટૂંકમાં રેગ્યુલેશનની ડેફિનેશનમાં આવે છે. તમે અમને કહો. તો રેગ્યુલેશનની ડેફિનેશનમાં બેઝિકલી 3 પોઈન્ટ આવે. બસ બેઝિકલી 3 પોઈન્ટ આવશે. પહેલો પોઈન્ટ આવશે રેગ્યુલેશનની ઇનેક્ટમેન્ટ. ઇનેક્ટમેન્ટની ડેફિનેશનમાં ટોટલ 3 વસ્તુ આવશે. પહેલો પોઈન્ટ આવશે રેગ્યુલેશન્સ. રેગ્યુલેશન એટલે કાયદા, બરાબર છે. બીજું regulation of BMB, Bengal, Madras and Bombay Court અને provisions of any act or regulation. કે ભાઈ માની લો કંપની એક્ટ છે, તો કંપની એક્ટની અંદર કોઈ રૂલ્સ બને, કોઈ રેગ્યુલેશન બને, તો એ પણ શું કહેવાશે? ઇનેક્ટમેન્ટ કહેવાશે. દરેકને ખ્યાલ આવ્યો પોઈન્ટ? આગળ વધીએ. ફાઇનાન્શિયલ યર. ફાઇનાન્શિયલ યર shall mean the year commencing on the first day of April. બચ્ચા કરતા. આ ડેફિનેશન કેટલી છે? ફાઇનાન્શિયલ યર shall mean, શું થાય આન્સર? shall mean the year commencing on the first day of April. ડેફિનેશન શરૂ થતા જ પૂરી થઈ ગઈ. આ એક સેન્ટેન્સમાં દરેક કેસ લો પૂછાય છે. કેસ લો, એમસીક્યુ નહીં. યાદ રાખજો. સમજાય છે ને? I repeat, financial year means the year
commencing on the first day of April. સર આપણે કંપનીઝ એક્ટમાં કંઈક બધું શીખ્યા હતા, ઓલી 1 જાન્યુઆરી પછી હોય તો અલગ ને એવું બધું યાદ છે ને સર? એ બધું અહીંયા લાગુ પડે નહીં. એ કંપનીઝ એક્ટની ડેફિનેશન છે, કંપનીઝ એક્ટમાં યાદ રાખવાની. અને ઇન્સ્ટિટ્યૂટ બહુ ચાલાકીથી પેપર કાઢે. ફાઇનાન્શિયલ યરની ડેફિનેશન તમે બે જગ્યા પર શીખ્યા. એક ક્યાં શીખ્યા? કંપનીઝ એક્ટમાં. ત્યાં કંઈક ડેફિનેશન અલગ હતી અને અહીંયા અલગ છે, એટલે છોકરાઓ બંને ભેગું કરીને આવે. ત્યાં આના થોડા 4 માર્ક કંઈક ભૂલ થતી લાગે છે. નહીં, આપણું બરાબર જ છે, આપણને જે ખબર છે બરાબર, આપણાથી કોઈ ભૂલ નથી થતી. આપણે એવું શીખ્યાના ખ્યાલ છે ને, 4-5 એક્ઝામ્પલ લઈને અહીંયા લખ્યા હતા કે જે કંપની 1 જાન્યુઆરી પછી બની હોય એના માટે ફાઇનાન્શિયલ યર ક્યારે પૂરું થાય? નેક્સ્ટ યરની 31 માર્ચ. પણ એ કંપનીઝ એક્ટની ડેફિનેશન છે અને અહીંયા આપણે ભેગી કરવાનું. આ ડેફિનેશન તો શું કહે છે કે તમે 30 માર્ચે બન્યા છો ને તો 31 માર્ચે તમારું ફાઇનાન્શિયલ યર પૂરું, 2 દિવસનું, બસ, કોઈ વાંધો નહીં. અહીંયા બહુ લોજિક લગાવવા જવાનું નહીં. સમજાય છે બધાને? નેક્સ્ટ પોઈન્ટ, ગુડ ફેથ. અગેન કેસ લો વડે ડેફિનેશન. ગુડ ફેથ. ગુડ ફેથ મીન્સ a thing એટલે કોઈ બાબત, shall deemed to be done, કોઈ બાબત કરવામાં આવી છે. અહીંયા સુધી મેં શું વાંચ્યું છે? a thing shall deemed to be done, કોઈ બાબત કરવામાં આવી છે. in good faith, કોઈ બાબત કેવી રીતે કરવામાં આવી છે? good faith માં કરવામાં આવી છે. ક્યારે? where, જ્યારે it is in fact done, આ કામ થયું હોય. કઈ રીતે થયું હોય? honestly, પ્રામાણિકતાથી. જો કોઈ કામ તમે પ્રામાણિકતાથી કરો છો તો ગુડ ફેથ માં કામ થયું છે એવું માની લઈશું. બોલો, પહેલી બે લાઈન શું કહે છે? ગુડ ફેથ એટલે શું? a thing shall deemed to be done in good faith, કોઈ બાબત ગુડ ફેથ માં થઈ છે એવું માની લઈશું. ક્યારે? where it is in fact done honestly, પ્રામાણિકતાથી કોઈ કામ થયું હોય તો એ કામ ગુડ ફેથ થી થયું છે એવું માની લઈશું. whether, ભલે પછી it is done negligently or not, તમે આ કામ જાણે જોઈને કર્યું હોય, ભૂલમાં થઈ ગયું હોય, પણ ઓનેસ્ટલી કર્યું હોય, એ ઇમ્પોર્ટન્ટ છે. સમજાય છે ને? ગવર્નમેન્ટમાં બંને ગવર્નમેન્ટ આવી જશે, સેન્ટ્રલ ગવર્નમેન્ટ અને સ્ટેટ ગવર્નમેન્ટ. ક્લિયર છે? ગવર્નમેન્ટ સિક્યોરિટી એટલે શું? ગવર્નમેન્ટ સિક્યોરિટી શેલ મીન સિક્યોરિટીઝ ઓફ સીજી અને એસજી. ગવર્નમેન્ટ સિક્યોરિટી એટલે શું? સીજી ની સિક્યોરિટી અને એસજી ની સિક્યોરિટી. ટેક્સમાં ઘણી જગ્યા પર આ બધા શબ્દ ખબર ને, ગવર્નમેન્ટ સિક્યોરિટી. તો ગવર્નમેન્ટ સિક્યોરિટી એટલે કઈ સિક્યોરિટી? સ્ટેટ ગવર્નમેન્ટ કે સેન્ટ્રલ ગવર્નમેન્ટની જે સિક્યોરિટી હોય એને શું કહેવાય? ગવર્નમેન્ટ સિક્યોરિટી કહેવાય. સર કોઈ એક્ઝામ્પલ આપો. કિસાન વિકાસ પત્ર સેન્ટ્રલ ગવર્નમેન્ટની સિક્યોરિટી છે તો એ શું કહેવાશે? ગવર્નમેન્ટ સિક્યોરિટી કહેવાશે. But in any act or regulation made before the commencement of constitution shall not include securities of government of any part B state. नहीं समझाया? समझाऊं છું. ગવર્નમેન્ટ સિક્યોરિટી શું કહે છે? ગવર્નમેન્ટ સિક્યોરિટીઝ બે વસ્તુ કહે છે. ગવર્નમેન્ટ સિક્યોરિટીઝ બેઝિકલી બે પોઈન્ટ કહે છે. પહેલો પોઈન્ટ એવું કહે છે securities of CG or SG.
સેન્ટ્રલ ગવર્નમેન્ટ કે સ્ટેટ ગવર્નમેન્ટની જે સિક્યોરિટી છે એને આપણે શું માનીશું? ગવર્નમેન્ટ સિક્યોરિટી માનીશું. પણ સેકન્ડ પોઈન્ટ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. but any act or regulation, કેવા એક્ટ કે રેગ્યુલેશન ની આપણે વાત કરીએ છીએ? made before commencement of constitution. સીસી લખી છે એટલે સમજાઈ જશે ને. commencement of constitution. commencement of constitution એટલે 1950 પહેલાનો સમય, before એટલે. તો જો કોઈ જગ્યા પર તમારે ડિસ્કસ કરવું છે કે ભાઈ કોઈ સિક્યોરિટી ગવર્નમેન્ટ સિક્યોરિટી છે કે નહીં, અને આ તમે જે જગ્યા પર ડિસ્કસ કરવાના છો આ એક્ટ કે રેગ્યુલેશન ક્યારે બનેલો છે? કમેન્સમેન્ટ ઓફ કોન્સ્ટિટ્યુશન પહેલા. તો નિયમ એવો છે કે સિક્યોરિટીઝ ઓફ પાર્ટ બી સ્ટેટ, પાર્ટ બી સ્ટેટની જેટલી પણ સિક્યોરિટી છે આ બધી સિક્યોરિટીને shall not be included. બોલો, દરેકને ખ્યાલ આવ્યો પોઈન્ટ શું કહેવા માંગે છે? જો નોર્મલ નિયમ, આ નિયમ બધા માટે લાગુ પડે. કયો નિયમ? સીજી કે એસજી ની સિક્યોરિટી એટલે ગવર્નમેન્ટ સિક્યોરિટી. એ બિફોર કોન્સ્ટિટ્યુશન હોય, આફ્ટર કોન્સ્ટિટ્યુશન હોય, કોઈ ફરક પડતો નથી. પણ બિફોર કોન્સ્ટિટ્યુશનમાં પાર્ટ બી સ્ટેટની જે સિક્યોરિટી હતી, મેં કીધું પ્રિન્સી સ્ટેટ્સ, કોઈ જગ્યાએ લખવાનું નથી, ખાલી ઇન્ફોર્મેશન માટે. એ બધા સ્ટેટની સિક્યોરિટીને આપણે ગવર્નમેન્ટ સિક્યોરિટી માનીશું નહીં, કારણ કે શું થાય છે? એક્સક્લુડ થાય છે. સમજાય છે પોઈન્ટ? ત્યારબાદ અહીંયાથી આપણે આવતીકાલે રાખીશું ઇન